દાહોદ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. કોન્સ્ટેબલ રમેશ વાઘમસિંહ 3000ના લાંચ લેતા ગોધરા એસીબીના છટકામાં. અરજીના નિકાલ માટે 5000ની માંગ કરી 3000 નક્કી કર્યા હતા. પંચમહાલ એસીબીએ મોડી રાત્રે છટકું ગોઠવી ઝડપી પાડ્યો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ લાંચ લેતા ઝડપાયો. એસીબીની ટીમે કોન્સ્ટેબલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. એસીબીની ટ્રેપ થતા પોલીસ બેડામાં હડકંપ. સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.